ચલો, વિષયની નિવૃત્તિ થવું શા માટે ફરજિયાત છે? કોણ કહેશો? વિષયની નિવૃત્તિ થવી શા માટે ફરજિયાત છે? મહારાજનું એકલું મહાત્મય સમજીએ અને આત્મનિષ્ઠા દ્રઢ કરીએ તો વિષયની નિવૃત્તિ ન કરીએ તો ચાલે કે ન ચાલે? ચલો, આ બે વસ્તુ કરીએ આપણે. મહારાજનો મહિમા સમજીએ અને મૂર્તિમાં રહેવાની લટકે વર્તીએ તો વિષયની નિવૃત્તિ વિના ચાલે કે ન ચાલે? પ્રશ્ન આવો છે. અહીં એમ કહે છે કે વિષયની નિવૃત્તિ કરવી ફરજિયાત છે. શા માટે? ચલો, આ બે વસ્તુ હોય તો નિવૃત્તિ કરવાની જરૂર ખરી? કોણ જવાબ આપશો? કહો. કારણ કે આપણા માટે કારણ સત્સંગમાં આ વાતની આપણને બહુ જ ગૌણતા રહેતી હોય છે. આ વાત એટલા માટે આપણને ઉચ્ચારી રહ્યા છીએ. જેને મહારાજે પ્રથમના 25મા વચનામૃતની અંદર એક એવો શબ્દ વાપર્યો છે, કયો કહેશો? પ્રથમના 25માં એના માટે એવો શબ્દ વાપર્યો છે કે જે આપણે માટે બહુ વિચાર કરી દેવો છે. પ્રશ્ન એવો શબ્દ વાપર્યો છે, અગ્નિમાં બી નાખ્યું તે પડી ગયું, છકી જવાય. મહારાજ કે પૂર્ણ કામ પાણું માનીને છકી ન જવું. જો વિષયની નિવૃત્તિ ન થાય તો જરૂર છકી જવાય. અને છકી ગયા કોને કહેવાય? છકી ગયા કોને કહેવાય? ચલો, છકી ગયા કોને કહેવાય? કહો મહારાજ. એટલે કે હજુ અધૂરો જવાબ છે. બસ ગમે તે કરો, આપણે મહારાજે મૂર્તિમાં રાખી લીધા છે, આપણું પૂરું થઈ ગયું છે. આપણને મહારાજે પૂરું કરી દીધું છે, નક્કી મૂર્તિમાં રાખી દીધા છે, આપણું કલ્યાણ થઈ ગયું છે, આપણને અનાદિમુક્ત કરી દીધા છે. હવે ગમે તેમ વર્તો એ છકી ગયા કહેવાય. અને આ જ્ઞાન જો ખટકો ના રહે તો છકી જવાય એવું છે. અહીંયા આપણે પૂર્ણકામપણું માનતા 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 છકી જવાય જો આ જ્ઞાનનો દ્રઢાવ ન હોય તો. બહુ ભયંકર નુકસાન કરે. બાપજી કહે છે ને કે ખારા પાટમાં બી વાયુ એ સારું કે અગ્નિમાં બી નાખ્યું એ સારું? ખારા પાટમાં બી વાયુ ઉગ્યું નહીં એ સારું, એ સ્થિતિ સારી, કે અગ્નિમાં બી નાખ્યું ને બળી ગયું એ સ્થિતિ સારી? કેમ? કોક દાડો તે ઉગે, કોક દાડો કાંપમાં પાઈ જાય તો ઉગે પાછું. અને અગ્નિમાં બી નાખ્યું તો અર્થાત એનો અર્થ એવો નથી કે અપૂર્ણપણું માને સારું છે. ના, મનાય જ નહીં. અપૂર્ણપણા માનીને કોઈ દિવસ મોક્ષની આ પડે જ નહીં, અથવા તો એને જીવમાં ઉદાસીનતા જ વર્તે, એને ભગવાનમાં પ્રીતિ થાય જ નહીં. આપણું થવાનું જ નથી, આપણું થવાનું જ નથી, આપણું થવાનું, આપણે કરવાનું છે, કરવાનું છે. મહારાજે વાતે વાતે પૂર્ણકામપણું માનવાનું કીધું છે. પ્રથમના 15મા વચનામૃતમાં મહારાજે શું કીધું? ધ્યાનની વાત જ્યારે શરૂ કરી મહારાજે, ત્યારે શરૂઆત જ કેવી કરી? અને વળી અમારી મૂર્તિને હૈયામાં ધારવી, તેમાં શુરવીરપણું રહે. અને મૂર્તિ ધારતા જો ભૂંડા ઘાટ સંકલ્પ થાય ને અઠાવ્યા અઠે નહીં. શ્રીજી મહારાજે ઉપાય બતાવી દીધો, શરૂઆત ત્યાંથી કરી. મૂર્તિ ધારતા એટલે ધ્યાન કરતા જો ભૂંડા ઘાટ સંકલ્પ થાય. મહારાજે જાણી જ રાખ્યું હતું કે ભાઈ સાધન કાળ છે એટલે આ બધું થવાનું જ છે. દેહ ધારીને આ બધું થાય જ. ભૂંડા ઘાટ સંકલ્પ થાય, અઠાવ્યા અઠે નહીં, તો એનો ઉપાય બતાવી દીધો. તો પણ પોતાને પૂર્ણ કામ માનીને, ભલે ગમે એવા ઘાટ સંકલ્પ થાય તોય પણ પોતાને પૂર્ણ કામ માનજો. હું નાદાર છું, હું પાપી છું, હું વાસનિક છું, હું કામી છું, એવો વિચાર ના કરશો. નહીતર કોઈ દિવસ ઘાટ સામે લડી નહીં શકાય. પોતાને પૂર્ણકામ માનીને, પૂર્ણકામ પણ માનવાની ના જ નથી, માનવું જ પડે, ફરજિયાત છે. ખારા પાટમાં બી ના ચાલે. પરંતુ એની સાથે સામે આ રેડ લાઇટ પણ છે કે જો પૂર્ણકામપણું માનીને આપણે બેસી રહીએ, એટલે જ કીધું ને મહારાજે, બાપાએ વાતોમાં શું લખ્યું કે અધૂરું માનવું નહીં પણ પૂરું માનીને બેસી રહેવું નહીં. અધૂરું માનવું એટલે કે અપૂર્ણપણું માનવું, અકૃતાર્થપણું માનવું, આપણો મોક્ષ નથી થવાનું, આપણું કલ્યાણ નથી થવાનું, આપણું કંઈ ન થાય, કશું ના થાય, એ અધૂરું માન્યું કહેવાય. એ નહીં માનવાનું. અધૂરું કદી માનવાનું નહીં. પ્રાપ્તિમાં પૂરું છે પણ સ્થિતિમાં અધૂરું છે. તો પૂર્ણકામપણું માનીને બેસી રહેવું નહીં. કેવું છે એવું
પૂર્ણકામપણું જરૂર માનો, પણ પૂર્ણકામ પામીને બેસી ન રહો. બેસી ન રહો અર્થાત જેમ ફાવે એમ ન કરો, સાવધાની રાખો. જેની જોડે કશું નથી, ખાલી હાથે જતો હોય એને શું સાવધાની રાખવાની હોય? પણ જેની પાસે 5-25 લાખ રૂપિયા લઈને જતો હોય એને સાવધાની રાખવાની હોય. આપણી પાસે મૂડી છે. પૂર્ણકામપણું એ મૂડી કહેવાય. કૃતાર્થપણું એ મોટા મોટી મિલકત છે. અને મિલકત લઈને આપણે નીકળ્યા છીએ. આપણને મહારાજે મોટાએ ભિખારી નથી રહેવા દીધા, કંગાળ નથી રહેવા દીધા. એમનું સ્વરૂપ ઓળખાવીને એમનું સ્વરૂપ આપી દીધું છે. માત્ર ઓળખાવ્યું એવું નથી, ઓળખાવીને આપણને લે આ સુખમય મૂર્તિ આપી એમ કરીને મહારાજે પોતાનું સ્વરૂપ આપી દીધું છે. રાજમહેલ આપી દીધો છે. સાચવવાનું એને છે. ઝૂંપડામાં શું સાચવવાનું? પૂર્ણકામપણું માનીને બેસી ન રહેવું. મહારાજે પ્રથમના 15માં એ જ કીધું કે તો ઘાટ સંકલ્પ થાય, અઠાવે અઠે નહીં તો પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે. શું ખોટા કરતો? કેવી રીતે ખોટા કરતો રહે? ચલો, પૂર્ણકામ માનીને પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે. કેવી રીતે ખોટા કરતો રહે? કયા વિચારથી ખોટા કરતો રહે? મહારાજ બસ સંકલ્પ વિકલ્પનો કરનારો તે હું નથી. હું તદ્દન એથી વિરક્ત છું, તદ્દન જુદો છું, તદ્દન નોખો છું. સંકલ્પ વિકલ્પ મારે વિશે હોય જ નહીં. અપૂર્ણકામપણું, કારણ કે હું દેહથી જુદો છું એટલું જ નહીં, હું અનાદિમુક્ત છું. અનાદિમુક્તને સંકલ્પ ન હોય. એ વખતે આ વિચાર જરૂર કરવો. પણ એનો અર્થ એમ નથી કે હવે હું મુક્ત છું ને મૂર્તિમાં જ છું એટલે આપણે જેમ કરીએ એમ ચાલે. ચા પીવો, કોફી પીવો, બીજું તો બજારનું ખાઓ, ગમે એમ કરો, વિષય ભોગવો, ચાલે. એવું નથી. મહારાજને એ કેવું છે. સાધન કાળ છે, અવરભાવ છે, હજુ પ્રાપ્તિ છે, સ્થિતિ સુધી નથી પહોંચ્યા ત્યાં સુધી એને દવા ચાલુ રાખવી જ પડે, ચરી ચાલુ રાખવી જ પડે, બંને ચાલુ રાખવી પડે. ચરી જોઈએ અને દવાઈ જોઈએ. આત્મનિષ્ઠાનો વિચાર, હું મૂર્તિમાં જ છું, એ દવા છે. અને વિષયના યોગથી છેટા રહેવું એ ચરી છે. બંને પરિબળો જોઈએ, એકથી નહીં ચાલે. માત્ર આત્મનિષ્ઠાનો વિચાર અને મહાત્મ્યનો વિચાર એકલો નહીં ચાલે. એને પેરેલલ સાથે ને સાથે વિષયનો વિયોગ, વિષયનો અભાવ, વિષયનો અનાદર ફરજિયાત કરવો પડે. નહીતર અહીંયા રિઝલ્ટ આપ્યું, હમણાં જે સાળંગપુરનું પહેલું જે મહારાજે કહ્યું ને મુક્તાંત સ્વામીના પ્રશ્નમાં, એનું રિઝલ્ટ આપ્યું. શું આપ્યું કહો? કેમ વિષયનો અભાવ કરવો પડે? આત્મનિષ્ઠા અને માત્ર આત્મનિષ્ઠા અને મહિમાના વિચારમાં રાચીએ અને વિષયનો અભાવ ન કરીએ, વિષયનો અનાદર ન કરીએ તો ના ચાલે. એનો જવાબ અહીંયા આપ્યો છે, હમણાં આવી ગયો. શું આવ્યો કહો ભગત? અને વિષય સુખ તો કેવળ દુઃખરૂપ જ છે. એવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણે કરીને વિષયની નિવૃત્તિ છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન ને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રગટે છે તે વૈરાગ્ય કરીને સર્વે વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો ને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં ને એનું જ મન જીતાણું કહેવાય. અને એવી સમજણ વિના જાજુ હેત જણાતું હોય પણ જ્યારે કોઈ આ રિઝલ્ટ બતાવ્યું, જો વિષયની નિવૃત્તિ નહીં થાય અને ગમે એટલું ભગવાનમાં કદાચ હેત છે કે મહારાજનો મહિમા સમજ્યા છીએ, અથવા તો મને આત્મનિષ્ઠાની એટલે કે મને હું મુક્ત છું, હું દેહ નથી, આની ગમે એવી દ્રઢતા થઈ ગઈ હશે તો પણ હવે પછી બતાવે છે હોય. પણ જ્યારે કોઈ સારા વિષયની પ્રીતિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્ર કલાદિકને વિશે પ્રીતિ કરે, પુત્ર કલ્તરાદિકને વિશે પ્રીતિ કરે. જો વિષયની નિવૃત્તિ નહીં થઈ હોય, હજુ પેલી દ્રઢતા નથી થઈ, ઓન ધ વે છીએ, આપણે રસ્તા ઉપર છીએ. રસ્તા ઉપર છીએ ત્યાં સુધી એક્સિડન્ટ થવાનો ભય છે. હજુ ઠેઠ સ્થાને પહોંચી નથી ગયા આપણે. આપણે સ્થિતિના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છીએ. ત્યાં સુધી હજુ જો કોઈક વિષયનો યોગ થઈ જાય અથવા તો પુત્ર કલ્તરાદિક એટલે પુત્રાદિક સંસારના બધા જે દેહના સગા સંબંધી એને વિશે જરૂર હિત થઈ જાય. પછી શું કહે છે મહારાજ આગળ? પુત્ર કલ્તરાદિક વિધિ પ્રતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય
અથવા પંચ વિષયનું સુખ હોય તે મટી જાય ત્યારે ભગવાનને વિશે પ્રીતિ રહે નહીં અને વિકળ જેવો થઈ જાય. વિકળ થઈ જાય. વિકળ એટલે શું? દુખીઓ થઈ જાય. દુખીઓ થઈ જાય. જો વિષયનો વિયોગ થાય ને તો દુખીઓ થઈ જાય. આ બધા કેટલા બધા, અને આપણે બધું ફેસ કરીએ છીએ રોજબરોજના જીવનમાં. બંને સ્ટેપ જોઈએ, નહીતર છકી જવાનો ભયસ્થાન બહુ છે. મહારાજનું મહાત્મ્ય અને પોતાના સ્વસ્વરૂપનું મહાત્મ્ય માત્ર બે જ રહે. અને જો જોડે ને જોડે વૈરાગ્યમાંથી ઉત્પન્ન ન થયો હોય, એ વિચારે કરીને વૈરાગ ઉત્પન્ન થાય છે. વૈરાગ એટલે વિષયનો અભાવ, એનું નામ વૈરાગ્ય. એ જો ન થાય તો ના ચાલે, છકી જવાય. અને કારણ સત્સંગમાં ઘણું બનતું હોય છે. આપણને શું વાંધો છે? આપણને મૂર્તિમાં રાખીએ, આપણને શું વાંધો છે? જરૂર એ વિચાર જોઈએ જ, પ્રાપ્તિનો વિચાર જરૂર જોઈએ, પોતાના સ્વસ્વરૂપનો ખ્યાલ જરૂર જોઈએ. મધ્યનું બીજું આપણે જે ચાલુ કરી રહ્યા છીએ એમાં આ જ વાત આવે છે, બે જ વાત આવે છે. આખા વચનામૃતમાં જો 1, 2, 3, 4 વખત વાંચશો તો જ સમજાશે. એમાં આ જ વાત છે. પુનરાવર્તન મહારાજે વારંવાર આ વાતનું કર્યું છે. મધ્યનું બીજું લેતા પહેલા આપણે હું કોણ છું, ચાલો બધાએ પોતાના સ્વસ્વરૂપમાં ડૂબીએ. દવા છે, આ ગોળી છે, વારંવાર લીધે રાખવી પડે. ખાંસી થઈ હોય તો કંઈ એક વખત ચાવી જઈએ આપણે, ખદીરા દીવટી કે પેલી કંઠીલ ચાવી જઈએ, તેનાથી કંઈ રોગ ન માટે વારંવાર 2-4 ગોળીઓ, 2-4 ગોળીઓ અને મમળાયા જ કરવી પડે. એનો રસ જેમ જેમ અંદર ઉતરતો જાય એમ એમ કફ છૂટો પડતો જાય. પોતાના દેહના ભાવો તો એને છૂટા પડે. સતત અનુસંધાન જોઈએ, સતત વિચાર, સતત મનન. જેટલું મનન થશે અને જોડે જોડે દેહ કરીને અવરભાવમાં, અપરભાવનો વિચાર છે ને અવરભાવમાં વિષયનો અનાદર, વિષયનો ત્યાગ, પંચ વિષયમાંથી પ્રીતિ ટાળવી જ પડે. પેરેલલ જોઈએ બંને. ચાલો પહેલા હું કોણ છું વિચારને મજબૂત કરીએ, પોતાના સ્વસ્વરૂપને મજબૂત કરીએ. અનાદિકાળથી જે દ્રઢ થઈ ગયું છે એને તોડવાનું છે. અસત્ય સત્ય બની ગયું છે, ખૂંટી ખૂંટીને બનાવી દીધું છે. એ જે ભ્રમ થઈ ગયો છે, ભ્રમણા થઈ ગઈ છે, ભ્રાંતિ થઈ ગઈ છે, ભ્રાંતિનો નાશ કરવાનો છે, એનું ખંડન કરવાનું છે અને વાસ્તવિકતાનો સ્વીકાર કરતા થવાનો છે. દેખાતું શરીર, દેખાતો અવરભાવ તે હું નથી. તદ્દન વિરક્ત છું, તદ્દન જુદો છું. જ્યારે જુદા પડાય ત્યારે જ મારાપણાની જે માનીનતા છે એ જુદી પડી જાય, ઓટોમેટિક જુદી પડી જાય. મારું નામ જુદું પડી જાય, મારું નથી. હું દેહથી જુદો, તદ્દન જુદો, આત્મા અનાદિમુક્ત છું. જુદો જ છું, પછી મારું કશું જ નથી. મારા એક ઠાકોરજી, મારા મહારાજ હરિકૃષ્ણ મહારાજ, મહારાજ. મારું નામ, મારું ગામ, મારું ઠામ ઠેકાણું, સરનામું, સંબંધી એ બધું જ દેહનું છે. મારું કશું જ નથી. દેહના ગુણધર્મ પણ મારે વિશે નથી. બંને તદ્દન જુદું છે. દેહને વિશે થતા રોગો, સ્થૂળ દેહને વિશે થતા સુખ દુઃખ, હર્ષ શોક, સૂક્ષ્મ દેહમાં રહેલી વાસના કામના,
અથવા તો ઘાટ સંકલ્પ તે મારે વિશે નથી. સ્થૂળ દેહના ભાવો ગોરાપણું, કાળાપણું, લાંબાપણું, ટૂંકાપણું, જાડાપણું, પાતળાપણું મારે વિશે નથી. સૂક્ષ્મ દેહના ભાવો ઘાટ સંકલ્પ, વિચારો, વિકારો, ચિંતન કરવું, મનન કરવું, નિર્ણય કરવો એ મન બુદ્ધિ ચિત્ત અહંકારના સ્વભાવથી મારે વિશે નથી. કારણ દેહ અનાદિકાળથી પંચ વિષયમાં થડી ગયેલી પ્રીતિ તે કારણ દેહ તે મારે વિશે નથી. ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, ઇન્દ્રિયો, અંતકરણ, પંચભૂત સર્વે 57ના ટોળાથી હું તદ્દન જુદો નોખો વિરક્ત છું. હું મૂર્તિમાં જ છું, અનાદિમુક્ત છું, દિવ્યાતિ દિવ્ય સ્વરૂપની સાથે મારું સંલગ્નપણું થયું છે, મને દિવ્ય કર્યું છે. સાકાર સ્વરૂપ છું, પુરુષોત્તમ રૂપ છું. અંદર બહાર એક મેકપણે મહારાજની મૂર્તિ સાથે સંલગ્ન છું. સાકાર ભાવે સંલગ્ન છું. સ્વામી સેવકને નાતે સંલગ્ન છું. મૂર્તિ તેજોમય છે, મને પણ મૂર્તિમાં રાખી દીધો છે. તેજોમય છે. અમે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ, તમે પણ સર્વે ત્યાં જ છો એમ હું દેખું છું. મહારાજના પડછંદાનો ખ્યાલ કરતા જઈએ. અનાદિમુક્ત છું, મૂર્તિમાં જ છું, પરભાવમાં જ છું. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. સહેજાન સ્વામી મહારાજની છે. આ વિચારને દર 2 કલાકે કરતા શીખીએ, વધુમાં વધુ 2 કલાકે. કોઈ પણ વસ્તુનો દ્રઢાવ ચિંતનથી થાય છે, મનનથી થાય છે. દ્રઢાવ કરવો જ છે મારે, એ વિચાર જ્યાં સુધી નહીં છપકે, જ્યાં સુધી આગ્રહ નહીં, ત્યાં સુધી આગ્રહ નહીં જાય. અને ત્યાં સુધી મુક્ત ભાવ નહીં પ્રગટે, ને મુક્ત ભાવ નહીં પ્રગટે ત્યાં સુધી મૂર્તિમાં સ્નેહ કે પ્રીતિ નહીં જન્મે. મૂર્તિમાં હિત કરવા માટે મુક્ત ભાવ જોઈએ. દેહ ભાવ દેહ ધારીને મૂર્તિમાં પ્રીતિ થાય જ નહીં. દેહ ધારીને દેહમાં જ પ્રીતિ થાય. દેહ સંબંધી ખ્યાલોમાં જ રાજતો હોય એ દેહધારી કહેવાય. પંચ વિષયમાં પ્રીતિ થાય, દેહધારી કહેવાય. સ્ત્રીમાં પ્રીતિ થાય, પુરુષ કહેવાય. પુરુષમાં પ્રીતિ થાય, સ્ત્રી કહેવાય. અનાદિમુક્તને વિશે અર્થાત મારે વિશે કોઈ સ્ત્રી અને પુરુષના ભાવો નથી. બસ આ બધું 1 વખત 2 વખત 5 વખત સાંભળવાથી બોલવાથી દ્રઢ ન થાય. એ આકારે વર્તવું પડે. સદૈવ આ વિચારમાં ડૂબેલા રહેવું પડે. એક ચાવી ક્યાંક મૂકી હોય ને, તમે ક્યાંક ઘરની ચાવી ક્યાંક મૂકી દીધી હોય ને, તોય તે 2-4 વખત વિચાર્યું હોય ને તો જ એ સમયે કામમાં આવે છે. નહીતર બસ ડાબા હાથે મૂકી ગઈ, ડાબા હાથે મૂકી ગઈ એમ કરી કરીને અડધો કલાક હોધ્યા કરો, ના મળે. બને છે એવું. કોઈ પણ વસ્તુ, એક ફાઇલ મુકાઈ ગયો હોય, કાગળ મુકાઈ ગયો, મૂક્યા પછી એનો સતત 2-4-5 વખત અનુસંધાન રાખવું પડે છે. અને અનુસંધાન રહ્યું હોય ને તો તરત જ તે ફટ દઈને ત્યાં જ જાય, અંધારામાં મળી જાય. અને એ મૂક્યા પછી જો અનુસંધાન ન રહ્યું હોય તો શું થાય? અજવાળું હોય ને 3 ગોળા કરો ને તોય ના મળે, સામે પડ્યું હોય તોય ના મળે. બસ એવું જ છે આમાં. આપણે અહીંથી ઉઠી ગયા પછી આ મૂકી દીધું કહેવાય. પછી શું? એનું અનુસંધાન રાખ્યું. પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ કેળવી. આપણે અવરભાવમાં પ્રભાવનો ખ્યાલ કરતા શીખ્યા. વાસ્તવિકતાનો સ્વીકાર કરતા શીખ્યા.
અને એનું અનુસંધાન રાખતા શીખ્યા. જે ભ્રમણા છે, જે ભ્રાંતિ છે, જે ખોટું છે, એમાં આપણે રાચા કરીએ છીએ. જગતના જીવોની રીત છે, આપણી નથી. નરી ભ્રાંતિ છે. હું મારું દેહ દેહના સગા સંબંધી વિષય ચારે બાજુ દેખાતો અવરભાવ નરી ભ્રાંતિ છે. અવરભાવ માત્ર મિથ્યા છે. એને સાંખ્ય જ્ઞાને કરીને મિથ્યા તો સમજીએ. શા માટે મિથ્યત્વમાં આપણે ડૂબેલા રહીએ છીએ? જે મિથ્યત્વ છે, આભાસ છે નર્યો. મહારાજ બોલ્યા છે, આપણે મહારાજના 2-4 શબ્દો જરા જોઈએ. સાંખ્યનો વિચાર કોને કહેવાય? મહારાજ પંચાળના બીજા વચનામૃતમાં એક બહુ અદભુત વાત કરે છે કે સાંખ્યનો વિચાર કોને કહેવાય. સાંખ્ય એટલે મિથ્યાપણાનો વિચાર, ખોટાપણાનો વિચાર, જે દ્રઢ થઈ જવો જોઈએ આપણને. તો સાચાપણાનો વિચાર દ્રઢ થશે. આપણે ખોટા વિચારોમાં જ ખોટાપણાનો જે ખોટું સાચું મનાઈ ગયું છે એટલે જ આપણે એમાં ડૂબેલા રહીએ છીએ. પણ ખોટું ખોટું થશે તો એ ડૂબેલા એમાંથી નીકળી જવાશે. તો પછી સાચા ને સાચું કરવાના વિચારમાં ડૂબેલા રહેવાશે. પહેલા તો ખોટાને ખોટું કરો, અસત્યને અસત્ય કરો. એને કહેવાય સાંખ્યનો વિચાર. શ્રીજી મહારાજ પંચાળના બીજામાં બહુ સરસ એક વાત કરે છે. સાંખ્યવાળે વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે કંઈ 5 ઇન્દ્રિયો, વ્યતિરિક્ત એટલે જુદું, જે કંઈ 5 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષય ભોગ. અર્થને સમજો બરાબર. આત્માથી વ્યતિરિક્ત એટલે કે જુદું નોખું જે કંઈ 5 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એને શું કહેવાય? એક શબ્દમાં કહેવું હોય તો 5 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણે કરીને જે કંઈ ભોગવવામાં આવે. 5 ઇન્દ્રિયોમાં આંખ, કાન, નાક, ત્વચા, જીવા બધું આવી ગયું. અને 4 અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એણે કરીને જે આંખે કરીને જોવામાં આવે, ત્વચાએ કરીને સ્પર્શ્યામાં આવે, કાને કરીને સાંભળ્યામાં આવે, જીવાએ કરીને સ્વાદેન્દ્રિય કરીને લેવામાં આવે, સ્વાદ લેવામાં આવે, જેનું મનન થાય, જેનું ચિંતન થાય, જેનો નિર્ણય થાય. મહારાજ એવું કહે છે એ સર્વે પદાર્થ, એ બધા માટે એક શબ્દ વાપરવો હોય તો કયો વપરાય? જરા આંગળી ઊંચી કરીને જવાબ આપજો. આ બધા માટે એક શબ્દ વાપરવો હોય તો કયો શબ્દ વપરાય? ચલો, આપણે કેટલું સમજ્યા છીએ જ્ઞાનને એનું અત્યારે માપદંડ નીકળે છે. ચલો, એક શબ્દમાં એનો શબ્દ પ્રયોગ કરવો છે. કયો શબ્દ વપરાય એના માટે? ચલો રમેશભાઈ. અવરભાવ. આ જ અવરભાવ. અવરભાવની વ્યાખ્યા શું? આ જ અવરભાવ. એને એક શબ્દમાં વપરાય અવરભાવ. જે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જે સ્પર્શ્યામાં આવે, જે કે અનુભવાય, બધો જ અવરભાવ. અવરભાવની વ્યાખ્યા આટલી જ છે. પછી મહારાજ શું કહે છે જરા ધ્યાનથી સાંભળજો. આત્માથી વ્યતિરિક્ત જે કંઈ 5 ઇન્દ્રિયો અને 4 અંતરને કહીને ભોગવવામાં આવે એવા વિષય ભોગ છે તેને અતિશય તુચ્છ જાણ્યા છે. બધું આવી ગયું આમાં. જે આંખે કરીને દેખાય છે, દેખી શકાય છે, ભલે અત્યારે નથી દેખાતું, ફિલ્મમાં દેખાય. કે ચલો ન્યુયોર્ક કંઈ દેખાય તો નથી સામે, પણ ફિલ્મ તમે જુઓ તો દેખાય, આંખે કરીને દેખાય, અનુભવાય. મહારાજે પ્રથમના 51 અનુસંધાન છે. ઇન્દ્રિયો અંતઃકરણથી રજોગુણ ને તમોગુણ છે, સત્વગુણ નહીં છે. એને કરીને જે કંઈ ભોગવ્યામાં એ માઇક પદાર્થ છે. માઇક પદાર્થ એટલે અવરભાવ. ભગવાનનું સુખ છે ઇન્દ્રિયો અંતઃકરણથી લેવાનું સુખ નથી, એ ભોગવાતું જ નથી. પરભાવ કોઈ દિવસ ઇન્દ્રિયો અંતઃકરણથી દેખાતો નથી, સ્પર્શાતો નથી, ભોગવાતો નથી, અનુભવાતો નથી. ત્યાં ઇન્દ્રિય અંતઃકરણ કામમાં આવતા નથી.
ઇન્દ્રિયો અંતઃકરણે કહીને માઇક વસ્તુ જ ભોગવ્યામાં આવે, અવરભાવ જ જોયામાં આવે, જાણ્યામાં આવે, ભોગવ્યામાં આવે. મહારાજની મૂર્તિનું સુખ લેવું હોય તો માઇક ભાવોને એથી પર થવું જ પડે. એટલે કે અવરભાવથી પરભાવની દ્રષ્ટિમાં જવું પડે. પુરુષોત્તમ જેવો થાય ત્યારે પુરુષોત્તમના સુખને પામી શકે. બાકી દેહના ભાવોથી, દેહ સ્વતો, દેહ ઇન્દ્રિય અંતઃકરણથી માઇક સુખ લઈ શકાય, માઇક સુખને જોઈ શકાય, ભોગવી શકાય. પ્રથમના 51નો હાર્દ જ આ છે. મહારાજ શું કહે છે પછી? જો સાંખ્યવાળાને કેવું વર્તે એની વાત છે. સાંખ્ય પહેલું તો આ દ્રઢ કરવું પડે. અંતઃકરણે કહીને ભોગવવામાં આવે એવા વિષય ભોગ છે તેને અતિશય તુચ્છ જાણ્યા છે, માટે કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે જ નહીં. સાંખ્યવાળો ગમે તેવો પદાર્થ હોય ને, અવરભાવનો પદાર્થ છે ને, એને આશ્ચર્ય પામે નહીં. આશ્ચર્ય પામે એટલે નહીં એટલે એ મોહ ન પામે, નવાઈ લાગે જ નહીં, એને એમાં સહેજ પણ આકર્ષણ થાય જ નહીં. સાંખ્ય જ્ઞાન વાળાને આટલું થઈ જાય. આપણું આ કાચું છે ને, અને આપણે સીધા જ સાંખ્યનો વિચાર દ્રઢ થયો નથી અને આપણે સીધા જ યોગ ઉપર જઈએ છીએ, એટલે આપણે નાપાસ થઈ જઈએ છીએ. એનું રિઝલ્ટ જે મળવું જોઈએ ને મળતું નથી. ખોટું કર્યા વગર સાચાનો સ્વીકાર કરવા જઈએ છીએ, સાચાનો અનુભવ કરવા જઈએ છીએ, એટલે ખોટાનો મોહ ને ખોટાની આસક્તિ અંદરથી ગઈ નથી ને, એટલે સાચામાં નથી થતી, ખોટું ટળતું નથી. ત્રિશંકુ જેવી દશા થાય છે. પહેલું તો સાંખ્ય જ્ઞાને કરીને ખોટું કરતા શીખો. ખોટું છે ને ખોટું કરતા શીખો. ખોટું જ છે, નક્કી થઈ જવું છે ખોટું છે, તો એનો અભાવ થઈ જાય, અરુચિ થઈ જાય, નફરત થઈ જાય. સાંખ્ય જ્ઞાન વાળાને અહીંયા એ શબ્દ વાપર્યો કે એને વિષય ભોગ છે તેને અતિશય તુચ્છ જાણ્યા છે, માટે કોઈ પદાર્થ વિશે આશ્ચર્ય પામે નહીં તથા બંધાય નહીં. આશ્ચર્ય પામે નહીં ને બંધાય પણ નહીં. એને મોહ પણ ન પામી શકે, વિચાર પણ આવે નહીં, એને બંધન થાય જ નહીં. કારણ કે ખોટું છે, હંમેશાનું બંધન તુચ્છ છે, અતિશય તુચ્છ છે. અવરભાવ માત્ર તુચ્છ છે. એ દૈહિક વસ્તુ છે, માઇક છે, એને મારે શું લેવા દેવા? આપણને ગમે એવી પેલી આમલેટની લારી ઊભી હોય તો કોઈ દિવસ એમાં બંધન થાય છે અથવા તો વિચારે આવે છે? કારણ કે એક જ વસ્તુ છે કે એ મારા માટે નથી. એમ અવરભાવ આપણા માટે નથી, અવરભાવના પદાર્થો આપણા માટે નથી. ભવરે અવરભાવમાં રાખ્યા છે એટલે ન છૂટકે. મહારાજે કીધું ને, ઉદાસ થકો ભોગવે. પરંતુ વિચાર તો એને ઉદાસ ક્યારે રહે કે જ્યારે પોતે પરભાવના વિચારમાં સેન્ટ્રલાઇઝ થયો હોય ત્યારે. પરભાવના વિચારમાં સેન્ટ્રલાઇઝ થવું પડે, ત્યારે જ એને ઉદાસીનતા વર્તે, અભાવ વર્તે, નફરત વર્તે. એ વિચારમાં જેટલા સેન્ટ્રલાઇઝ થયા હોય, સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રિત થયા હોય આપણે, એ વિચારમાં જેટલા આપણને એ વિચાર જેટલો પ્રભાવનો વિચાર મજબૂત થયો હોય. કયો પ્રભાવનો વિચાર? હું કોણ છું, બસ આ વિચાર. એટલો જ એને નફરત વર્તે કે આ મારા માટે નથી. એ આમલેટ કે માંસાહારી કે નોનવેજ વસ્તુમાંથી આપણને નથી, એમાં તુચ્છ જ લાગે છે, સામું જોવાનું મન નથી થતું. એનું કારણ એક વિચાર જ છે, બસ હું હિન્દુ છું, હું સત્સંગી છું. એટલે આપણને એ પોઈન્ટ સેન્ટ્રલાઇઝ થયો છે ને, એટલે ચા કોફી ગમે એટલી સરસ હોય, સામે તો હોય તેની સુગંધ સ્મેલ આવતી હોય તો ઈચ્છા નથી થતી, બંધન નથી કરતું. એનું કારણ એ વિચાર મજબૂત છે, હું સત્સંગી છું. એ વિચાર સેન્ટ્રલાઇઝ થઈ ગયો છે. પરંતુ અવરભાવ માત્ર માંથી નિવૃત્તિ લેવી હોય તો આ વિચાર ઉપર સેન્ટ્રલાઇઝ થવું પડે કે ખરેખર હું કોણ છું અને મારા માટે નથી. બસ હું અનાદિ મુક્ત છું, હું પ્રભાવમાં છું. એ જેટલો દ્રઢાવ થાય ને એટલું જ આ બધું શક્ય છે. બાકી જ્યાં સુધી એ દ્રઢાવ નથી ત્યાં સુધી અવરભાવને ખોટો કરવો અથવા તુચ્છ માનવો સવાલ જ નથી. સવાલ જ નથી. બાળકને જ્યાં સુધી હું મોટો થયો ન મનાય ત્યાં સુધી રમકડામાંથી પ્રીતિ ટળે કે રમકડાના વિચાર ના જ આવે એ શક્ય જ નથી. બાળકને એ જ એમાં જ પ્રીતિ થાય, એ જ કરી છે. સવાલ જ નથી. ભલે ગમે એટલી કથા સાંભળે તો. અદભુત વિચાર મહારાજે આપી દીધો. પછી શું કે સાંભળજો. માટે કોઈ પદાર્થ વિશે આશ્ચર્ય પામે નહીં તથા બંધાય નહીં. અને એની પાસે કોઈ આવીને એમ કહે
બહુ સાંભળજો, મહારાજે બહુ ક્લેરિટી, બહુ ક્લિયર કર્યું, બહુ સ્પષ્ટ કરી દીધું. એની પાસે આવીને કોઈ એમ કહે જે આ પદાર્થ તો બહુ જ રૂડું છે, આ તો બહુ સારું છે. કોઈ કાશ્મીર જઈ આવે ને કે આવીને કે કાશ્મીર, આહા શું કાશ્મીર, અરે અમે ગયા હતા નૈનીતાલ, શું નૈનીતાલ, ઓહો શું ઉટી ગયા હતા, તો જવા જેવું છે એક વખત. ગમે એવા કદાચ પ્રશંસા કરે આપણને, ગમે એટલી વાત કરે, કોઈ પદાર્થની વાત કરે કે આ બહુ સારું છે, બહુ સારું છે, ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની. આપણને લલચાઈ કેમ જતા હોય છે? અવસર સાંભળ્યા પછી લલચાઈ જતા હોઈએ છીએ. પરંતુ એ શું શબ્દ વાપરે છે? આ પદાર્થો બહુ જ રૂડું છે. ત્યારે એને એમ વિચારે જે ગમે તેવું સારું હશે. જો એને સાંખ્ય વાળો કેવો વિચારથી તોડી નાખે. ગમે તેવું સારું હશે, પણ ઇન્દ્રિયો અંતઃકરણે કહીને ગ્રહણ કર્યામાં આવે એવું જ છે ને. અર્થાત એક વાક્યમાં જવાબ, એક શબ્દમાં જવાબ આપવાનો, અર્થાત અવરભાવનું જ છે ને. બસ અવરભાવનું જ છે ને. ગમે તેવું સારું, મૂળ તો અવરભાવનું ને. એ વિચારે કરીને વાહ મહારાજ, ત્યારે એમ વિચારે છે ગમે તેવું સારું હશે, પણ ઇન્દ્રિયો અંતઃકરણે કહીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે. અને ઇન્દ્રિયો અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો બધું અસત્ય છે, લ્યો, નાશવંત છે, મિથ્યા છે. ગમે તેવું સારું, મૂળ તો મિથ્યા ને, નાશવંત છે. એ મારા માટે નથી, એથી આગળનો વિચાર મારા માટે નથી. કારણ કે આંગળી ઊંચી કહીને જવાબ આપો. કારણ કે કહો પંડિતજી, બસ હું અનાદિ મુક્ત છું. બોલો, આ એક વિચારમાં જે સેન્ટ્રલાઇઝ થયા ને, આ હું કોણ છું નો જે વિચાર, જે પ્રભુત્વ એમાં જમાવવાનું કહીએ છીએ, એનું કારણ આ છે કે વિચાર જ એવો છે કે જ્યાં સુધી, અને પેલો સાથે સાથે પેલો વિચાર જોઈએ, હું કોણ છું એ, અને જોડે ને જોડે વિષયનો અનાદર, એટલે કે અવરભાવ છે. બસ આ સાંખ્યનો વિચાર. સાંખ્યના વિચાર કરીને પંચ વિષયમાંથી ઓટોમેટિક એને પ્રીતિ ટળે. ખોટું જ છે, ખોટું છે, મારા માટે નથી, અસત્ય છે, મિથ્યા છે, નાશવંત છે, અવરભાવ છે, અવરભાવ મારા માટે નથી, ઘોડીઓ મારા માટે નથી. બસ એને કોઈ દર ગમે એવું રંગબેરંગી ઘોડીઓ હોય, ગમે એવું કદાચ આમ સુશોભિત કરેલું હોય. અત્યારના પારણા નીકળ્યા છે ને છોકરા માટે, આવું ઘોડીઓ ના કે પારણિયા કે એવું કહે છે ને, કે તમે જો તમે સ્ટીલનું, સ્ટેનલેસ સ્ટીલનું હોય, સોનાનું હોય તો એની ઈચ્છા ના થાય. મારા માટે નથી, બસ મારા માટે નથી. અને મારા માટે નથી ત્યારે વિચાર આવે કે છોકરા માટે છે. મારા માટે નથી ત્યારે વિચાર આવે હું મોટો છું. બસ હું કોણ છું એનો વિચાર આવે ને તો જ એ ઘોડીઓ અસત્ય થાય. હવે આ વિચાર આપણો મજબૂત નથી સાંખ્યનો વિચાર મજબૂત નથી, હું કોણ છું નો વિચાર મજબૂત. અને પરિણામ સ્વરૂપે આવી પ્રાપ્તિ મળ્યા છતાંય આપણે વિષયના યોગ્ય કરીને લેવાઈ જઈએ છીએ, લોભાઈ જઈએ છીએ, લલચાઈ જઈએ છીએ અને વિષયમાં આસક્ત થઈને ફરીએ છીએ. સાંખ્યનો વિચાર પણ મજબૂત નથી અને હું કોણ છું નો વિચાર મજબૂત નથી. આ બે જ વિચાર મધ્યના બીજાનો સારાંશ આ છે. એની પુષ્ટિ કરવા માટે આ વતનામૃત લીધું. આ હમણાં જે આવ્યું સાળંગપુરનું પહેલું પુષ્ટિ કરે છે એની. શું કે છે મહારાજ? અસત્ય છે, નાશવંત છે, મિથ્યા છે એવી સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે ને પોતાના આત્માને શુદ્ધ જાણે છે. જો તરત ને તરત સાંખ્યની જોડે વિચાર આપી દીધો. બીજો કયો વિચાર આપી દીધો? પરભાવનો. કયો વિચાર? હું આત્મા છું એમ નહીં, આત્માને શુદ્ધ જાણે છે. એટલે હું અનાદિ મુક્ત છું, પુરુષોત્તમ રૂપ છું. આ જોડે ને જોડે વિચાર. પેલું દેહધારી માટે છે, મારા માટે નથી. દરેક વાતમાં વિચાર તો જ આવશે બસ હું કોણ છું, બસ આ મારા માટે નથી. જેમ આપણને સંકલ્પ સ્વરૂપો મહારાજે પધરાયા, મંદિરોમાં સંકલ્પ સ્વરૂપો પધરાયા,
પણ એટલું નક્કી થઈ ગયું, ભલે આપણે સમજીએ છીએ, બાપાએ વાતો સમજાવ્યું છે, બીજાને સમજાવીએ છીએ, કોના માટે છે? નવા આદરવાળા માટે, મારા માટે નથી. તો આપણને કોઈ દિવસ ત્યાં પ્રીતિ થાય છે અથવા આસક્તિ થાય છે અથવા ખેંચાણ થાય છે, બંધન થાય છે, બસ મારા માટે નથી. એક્ઝેક્ટલી આવું છે. એમ આ બધું મારા માટે નથી. ભલે રહ્યું જેને ભોગવવાનું ભોગવવાનું. છેલ્લા વાતાવરણમાં મહારાજે આ જ કહ્યું છે. 55 પહેલા મહારાજે આ જ કહ્યું. મહારાજ કે જે મહારાજે ભગવાને જે વિષય સુખ છે કર્યા છે, કોના માટે છે? એ જગતના જીવો માટે છે, ભગવાનના ભક્ત માટે નથી. ભક્ત માટે નથી તો પછી મુક્ત માટે તો હોય જ કેવી રીતે શકે? તો કે કર્યા શું કરવા? એટલે અમે બધું કર્યું છે. ઘોડીઓ શું કરવા કર્યું? કે અરે ભાઈ ઘોડીઓ ઘોડિયાવાળા માટે કર્યું છે. એટલે બેસી જવાનું, બધું ભોગવી કરવાનું. બોલો, દરેક વ્યક્તિ માટે દરેક વસ્તુ હોય. જે જેવો ગ્રાહક હોય, બાપજી કહે છે ને, ભાઈ દુકાને જાય, શૂઝની દુકાને, તો એકના જોડાય હોય ને અડધાના હોય ને હવાના હોય. તો કે હવાના કેમ રાખ્યા? મારો 1 નંબર છે ને હવાના કેમ રાખ્યા છે? પોણાના કેમ રાખ્યા છે? એટલે ભાઈ તારા નંબર તને જે ફિટ થતા હોય તું લઈ લે, તારા માટે નથી. એ બીજો એનો ગ્રાહક આવશે એટલે હશે. એમ હું કોણ છું એની ઉપર જ આ બધો આધાર છે કે હું કોણ છું. અનાદિમુક્ત. અનાદિમુક્ત માટે વિષય સુખ નથી. અનાદિમુક્ત માટે મૂર્તિનું સુખ જ છે, વિષય સુખ નથી. સ્ત્રીયાદિક સુખો મારા માટે નથી. એ દેહધારી માટે છે. હું દેહધારી છું જ નહીં. વિચાર મજબૂત કરો, મુક્તો જબરજસ્ત મજબૂત કરો એને, ગમે ત્યાં જઈએ. અને એટલે જ કહ્યું આપણે, ચશ્માના નંબર એના એ રહેવા જોઈએ. ફ્રેમો ભલે 10 બદલો દિવસમાં, કોઈ વાંધો નથી. એમાં કોમ્પ્રોમાઇઝ કરવાની છૂટ. 10 વખત દિવસમાં ફ્રેમ બદલવી હોય, તમારે કાળી કરવી હોય, પીળું કરવું હોય, અને તમારે પેલા કાચે ગ્લાસ બદલવાની છૂટ, પણ નંબર ના બદલાવો છે. બોલો, ગ્લાસ બદલો, ફ્રેમ બદલો, એની કોઈ વાંધો નથી. તમે ગમે તે પ્રવૃત્તિ બદલો, આશ્રમ ભલે બદલો, પરંતુ આ નહીં બદલાવું જોઈએ. કઈ સમજણ? આ સેન્ટર પોઈન્ટમાં એમાં ડૂબેલા રહેવું. બસ હું કોણ છું? બસ હું અનાદિમુક્ત જ છું. અને અનાદિમુક્તને મતે એક મૂર્તિ સિવાય કંઈ જ ન રહે. બસ મૂર્તિ છે, મહારાજ છે, બસ અનાદિમુક્ત છું એવું દ્રઢ થતું જશે. એમ મૂર્તિ ભાવ પ્રગટતો જશે, મુક્ત ભાવ પ્રગટતો જાય, મૂર્તિમાં પ્રીતિ પ્રગટતી જાય, સ્નેહ પ્રગટતો જાય, અને બીજેથી અનાશક્તિ થતી જાય. જોડે જોડે અવરભાવ છે. એટલે દેહે કરીને વિષયનો વિયોગ કરતા શીખો, અભાવ કરતા શીખો, એનો અનાદર કરતા શીખો. વિષય ભોગવતા જાઓ ને હું અનાદિમુક્ત છું એ ભાવમાં રહેતા જાઓ, એ શક્ય નથી. બધું બીજું હમણાં આપણે જોઈએ છીએ, એમાં બહુ અદભુત વાત કરી છે. શક્ય જ નથી. ભગોડી ભેંસનું દૂધ, બાપા એટલે શબ્દો વાપરે ને, ભગોડી ભેંસનું દૂધ બહુ સારું ને મૂર્તિનું સુખ કેમ નથી આવતું? આ વિચાર શક્ય જ નથી. બે વસ્તુ જોડે જોડે શક્ય જ ના બને. એનો ત્યાગ, નફરત, અભાવ થતો જવો જોઈએ. એની સાંઈ જ્ઞાને કરીને જો સાંઈ જ્ઞાન જોડે જોડે હોય ને તો અભાવ કરવો ના પડે, ઓટોમેટિક થાય. ને પેલામાં ભાવ થતો જાય. એટલે સાંખ્ય જ્ઞાન પછી જ યોગનો વારો આવે છે. યોગ એટલે ધ્યાન, એમાં જોડાવું. જોડાતા પહેલા સાંખ્ય મજબૂત જોઈએ. જેને ભગવાનમાં જોડાવું છે એનું સાંખ્ય મજબૂત જોઈએ. હમણાં અહીં કહે છે મહારાજ, આજ વતનામૃતમાં કહે છે મહારાજ, એવો જે સાંખ્ય વાળો તેને યોગ માર્ગે કરીને અમારી જે ઉપાસના, ધ્યાન, ભક્તિ તે કરવા. લ્યો, એનો અર્થ શું થાય? એનો અર્થ શું થાય? સાંખ્ય વાળાએ ધ્યાન ભક્તિની ઉપાસના કરવા તો એનું ફળ મળશે. હવે સાંખ્ય વગર આપણે યોગ કરવા જઈએ છીએ, નાયા વગર પૂજા કરવા જઈએ છીએ, એના જેવી વાત છે. અને ઉપાસનાનું પણ મૂલ્ય એ જ છે. ઉપાસના સમજાય તો ઓટોમેટિક સાંખ્ય આવી જાય. ઉપાસનાનું મહત્વ જો મહારાજનો મહિમા સમજાય ને તો ઓટોમેટિક સાંખ્ય આવી જાય. બોલો, કેવા મહારાજ છે, એની મોટપ જાણ્યામાં આવે તો ઓટોમેટિક સાંખ્ય આવી જાય. મહારાજે લખ્યું જો હમણાં આપણે જોઈએ, મહારાજે કીધું છે મધ્યનું ચોથું,
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. એટલે આ બી કંટાળો નથી આવતો ને? આ કંટાળો આવે એવું જ છે. જો રસ ના આવે ને તો બહુ કંટાળો આવે, આમાં નિરસ થઈ જવાય એવું છે. આ હું સ્વામી લઈ મંડે છે. ઘણા તો એક સ્વામી ઉપાસનાની વાત કરો ને થોડી. ભાઈ ઉપાસના પરિપક્વ થયા પછીનું આ સ્ટેપ છે ને, આની ઉપર આપણે કર્યા સિવાય છૂટકો નથી. કારણ કે ત્યાં અલ્પવિરામ છે. સર્વોપરી ઉપાસના દ્રઢ કર્યા પછી શું, એ પહેલું છે, તો થવું જ જોઈએ, ફરજિયાત છે. પાણી વગર કોઈ દાળે ના બને, શાકે ના બને, પાણી જોઈએ જ. પરંતુ પાણી પછી શું? આપણે જ્યારે હવે અનાદિમુક્તની સ્થિતિ તરફ પ્રયાણ કરવું છે, આપણે એ માર્ગે જવું છે, એટલે આ વાત કરી રહ્યા છીએ. આ બહુ ઈરાદાપૂર્વક વાત થાય છે, ખાલી આપણે સમય નથી બગાડવાનો. મહારાજ શું કે સાંભળે, અને આ વાત દેહધારીને કંટાળો જ આવે. એમાં દેહધારી હોય ને આ વાતમાં જેટલો આમાં રસ પડે, મૂર્તિની વાતમાં જેટલો રસ પડે, અનાદિમુક્તની સ્થિતિની વાતમાં જેટલો રસ પડે, એટલું સમજવું કે આપણે કંઈક દેહથી છૂટતા જઈએ છીએ, અથવા તો આપણી પ્રગતિ છે. અને જો કંટાળો આવે તો સમજવું કે આપણે એટલા બધા દેહાશક્ત છીએ, એટલી બધી આપણી દેહાધ્યાસની દિવાલ જાડી છે કે હજુ બહુ વાર છે સમજવામાં. એટલે નથી ગેડ પડતી વાતમાં, મજા નથી આવતી, સુખ નથી આવતું. શું કહે છે મહારાજ? મધ્યના ચોથા વતનામૃતમાં વાત કરે છે. જો મહાત્મ્ય સમજ્યા કોને કહેવાય? આપણે બધા મહિમા સમજ્યા આપણે કહીએ છીએ, પણ એનું રિઝલ્ટ તો મળતું નથી. જમ્યા કરીએ છીએ પણ ઓડકાર તો આવતો નથી, અથવા તો પેટમાં તૃપ્તિ તો થઈ જ નથી. શું કહે છે મધ્યનું ચોથું મહારાજ બોલ્યા છે? જેને અમારો મહિમા સમજાય છે તેને રાજ હોય અથવા ભીખ માગી ખાય, તે બે સરખું વર્તે. લ્યો, મહિમા સમજાય ને મહારાજનો તો એને હરખું વર્તે. જો મહારાજે એનું રિઝલ્ટ આપ્યું કે મહાત્મયનું રિઝલ્ટ શું, મહિમા સમજાયો છે એનું રિઝલ્ટ શું? આપણી નજર ક્યાં હોવી જોઈએ? કહો ભગતજી, ક્યાં હોવી જોઈએ? ક્યાં હોવી જોઈએ? નહીં, ક્યાં હોવી જોઈએ? ક્યાં હોય? હા, રિઝલ્ટ તરફ હોવી જોઈએ. અહીંયા જવાબ આપવાનો. આપણી નજર હંમેશા રિઝલ્ટ તરફ હોવી જોઈએ. કેટલી સપ્લિમેન્ટરી ભરીએ મહત્વનું નથી, માર્ક કેટલા આવે છે એ મહત્વનું છે. આ માર્કની વાત કરે છે. જેને અમારો મહિમા સમજાય છે તેને રાજ હોય અથવા ભીખ માગી ખાય, તે બે સરખું વર્તે. અને બાળક સ્ત્રી અને 16 વર્ષની સ્ત્રી અને 80 વર્ષની સ્ત્રી, તે સર્વેમાં સરખો ભાવ વર્તે. વાહ મહારાજ, મહિમા સમજાય ને. મહારાજ કેવા મળ્યા છે, બસ આ વિચાર કરીએ એટલે ઓલું બધું સમવર્તે. તો એટલે ઓલું સમવર્તે, એમાં આ સમજ વર્તે. 80 વર્ષની હોય દીકરી, ડોશી હોય કે પછી 16 વર્ષની દીકરી હોય. હવે મૂળ તો માયાનું પદાર્થ છે, મારા માટે છે જ નહીં. પછી ક્યાં વાત છે? હોડિયું હોનાનું હોય, ચાંદીનું હોય કે લાકડાનું હોય, મારા માટે છે જ નહીં. એમ મહારાજ આવા મળ્યા પછી એને આ બધું એનો આવો મહિમા સમજ્યો, આનું નામ મહિમા સમજાવ્યો કહેવાય. હવે મહારાજ આવા મોટા છે અને આપણને આ 16 વર્ષની સ્ત્રીમાં આસક્તિ થતી હોય, 80 વર્ષમાં અભાવ થતો હોય. મહારાજે ના પાડી, રિઝલ્ટ નથી આપણે મળ્યું. આપણને શું મહિમા સમજાણો? આપણને રિઝલ્ટની વાત આવે ને ત્યાં આપણે ઢીલા પડી જઈએ છીએ. રિઝલ્ટની વાત કરીએ છીએ ને ત્યાં આપણે આમ ઢીલા પડીએ. સારું, આપણે તો રિઝલ્ટ કશું નથી. એમ કે ઢીલા પડવા માટે વાત નથી કરતો. આ ઢીલા પાડવા માટે વાત નથી, દુઃખી થવા માટે વાત નથી. એવું નહીં વિચારો, નેગેટિવ વિચારો નહીં કરવાના કે આપણે તો સારું આવું બધું વર્તે છે, આપણે તો મહિમા જાણ્યો જ નથી. લે નહીં, જ્યાં કસર છે ત્યાં કસર પૂરી કરો. રિઝલ્ટ આવે ને કંઈ 80 માર્ક આવે ને 20 કપાઈ ગયા એટલે દુઃખી નહીં થવાનું, મંડી પડવાનું. 20 કપાય નહીં કેમ એના માટે પ્રયત્ન કરવાનો. 20માંથી હવે 10 જ કપાવા જોઈએ, 10 થઈ જવા જોઈએ, 10માંથી 0 ઉપર જતું રહેવું જોઈએ. વિચાર કરીને આગળ વધવાનું, કે નેગેટિવ વિચાર નહીં કરવાના. જેને જો અમારો મહિમા સમજાય તો તેને રાજ હોય અથવા ભીખ માગી ખાય, તે બે સરખું વર્તે. બાળક સ્ત્રીને 16 વર્ષની સ્ત્રીને 80 વર્ષની સ્ત્રી, તે સર્વેમાં સરખો ભાવ વર્તે. અને જે સંસારમાં સારું નરસું પદાર્થ હોય તે સર્વેમાં સરખી ભાવના રહે. લ્યો,
પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાઈ જાય નહીં. લો, મહિમા સમજાવવાથી અંજાઈ જાય નહીં. હવે જરા જોડે જોડે આમ ટેસ્ટ કરતો જવાનો, સ્વમૂલ્યાંકન કરતું જવાનું. શું સ્વમૂલ્યાંકન કરતું જવાનું? હા, હવે પ્રશ્ન પૂછે તો જ ખબર પડે. વિચારશીલને તો ખ્યાલ આવી જ જાય તરત. એને અત્યારે ખ્યાલ આવે એવું નહીં, એને નિરંતર ખ્યાલ વર્તે કે જો આ મારી કસર છે, હું અંજાઈ જઉં છું, એ મારી કસર છે. કેમ અંજાઈ જઉં છું? હજુ મને આમાં અંજાયો નથી ને એટલે એમાં અંજાઈ જઉં છું. મહારાજે 55 તો સાંખ્યવાળાને આવું વર્તે લ્યો કે આ તો બધું માઇક પદાર્થ છે. હવે શું આવે ને કયું બંધાય જ નહીં, ગમે એવું સારું પદાર્થ આવે તો ગમે તેવું છે તો તે મૂળ તો માયાનું ને, મૂળ તો અપરભાવ ને. બસ એ વિચાર કરો, કાં તો મહાત્મ્યનો વિચાર કરો, ત્રીજો વિચાર હું કોણ છું એનો વિચાર કરો. 3માંથી જે ફાવે એ વિચાર કરો, પણ અંજાવ નહીં બાપા. બોલો, જે સારું લાગે તેમાંથી પસંદ કરો. અને અમારા વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં. લ્યો, મહિમા સમજાય તે લોભાય જ નહીં. શું એવી કોણ વસ્તુ છે આ ભૂમાં જેમાં લોભ્યા છે પ્રભુમાં, ભગવાનમાં લોભાણો? આવા મહારાજ મળ્યા પછી સામાં લોભાવાનું હોય? શું છે એથી પર લ્યો, શું છે એથી તુલ્ય? આ બ્રહ્માંડોની કોઈ પણ વસ્તુ એ શું? હવે સ્ત્રી બ્રહ્માંડની વસ્તુ છે, હા, પુરુષ બ્રહ્માંડની વસ્તુ છે, રૂપ બ્રહ્માંડની વસ્તુ છે. અનંત બ્રહ્માંડો જેના રૂવાડામાં ઉડે છે, હે, મારા મહારાજના રૂવાડામાં ઉડે છે અને મને મૂર્તિમાં રાખ્યો છે. શું એને શામાં અંજાય? પણ આ વિચાર આપણને દ્રઢ નથી થયો ને, વાચ્યાર્થમાં છે, બોલવામાં છે, કેયલમાં છે, એટલે અંજાઈ જવાય છે. ભગવાન વિના, અમારા વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં. એક અમારી મૂર્તિમાં જ લોભાય ને. એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં પણ બંધાય નહીં. અને જો એવો મર્મ ન સમજાણો હોય તો ફાટેલ ગોદડી તથા તુમડી તેમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. એક સામાન્ય પદાર્થમાં લેવાઈ જતા હોય. બોલો, બહુ વિચારવા જેવો વિચાર છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.